हेलो स्टूडेंट्स, हूँ मयूर लिंबाचिया आप सौનું हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 11 સાયન્સ પ્રકરણ 5 નો ટોપિક નંબર 5.4 ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જોવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, આના આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ગતિના અભ્યાસ દ્વારા સૌપ્રથમ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે કેટલાક વ્યવહારુ જે ઘટનાઓ હતી એ ઘટનાઓનું અવલોકન કરી અને એવું તારણ આપ્યું કે જ્યારે કોઈ નિયમિત ગતિ કરતો પદાર્થ હોય અને જો એ પદાર્થને પોતાની નિયમિત ગતિને ચાલુ રાખવી હોય તો બાહ્ય બળની જરૂર પડે છે। એમણે સાયકલ ચલાવી અને જ્યારે સાયકલ અમુક નિયમિત વેગમાં આવી ગઈ ત્યારે એમણે પેડલ મારવાનું બંધ કરી દીધું તો એમણે જોયું કે સાયકલ ધીમે ધીમે આગળ જઈને રોકાઈ જાય છે। અને આવા કેટલાક વ્યવહારુ ઘટનાઓને એમણે ધ્યાનમાં લઈ અને એવું કહ્યું કે નિયમિત ગતિ કરતા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો મેં એરિસ્ટોટલનું જે અવલોકન હતું એને આપણે એરિસ્ટોટલના ગતિનો નિયમ પણ કહી શકાય તે લખેલો છે, જેમાં એમણે કહ્યું નિયમિત ગતિ કરતા પદાર્થને ગતિ ચાલુ રાખવા બાહ્ય બળની જરૂર પડે છે। હવે વિદ્યાર્થી મિત્રો, એરિસ્ટોટલની સૌથી મોટી ભૂલ શું હતી? તો એરિસ્ટોટલની સૌથી મોટી ભૂલ હતી કે એ પોતે ઘર્ષણને ધ્યાનમાં લેવાનું ભૂલી ગયા અને આના જ કારણે કેટલાક વર્ષો બાદ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એરિસ્ટોટલનું આ જે અવલોકન હતું એને ખોટું પાડ્યું। એરિસ્ટોટલ દ્વારા જે અવલોકન આપવામાં આવ્યું હતું એ અવલોકનને ગેલિલિયોએ ખોટું પાડી એવું કહ્યું કે જ્યારે કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતા હોય ત્યારે ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડતી નથી। એટલે કે કોઈ પદાર્થ જ્યારે નિયમિત ગતિ કરતો હોય અને એને પોતાની નિયમિત ગતિ ચાલુ રાખવી હોય તો કોઈ પ્રકારના બાહ્ય બળની જરૂર પડતી નથી। ત્યારબાદ ગેલિલિયોએ આને સાબિત કરવા માટે કેટલાક પ્રયોગો પણ કર્યા જે આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયા છે વિદ્યાર્થી મિત્રો। અને એ પ્રયોગો દ્વારા એમને એક નિયમ આપ્યો જેને આપણે જડત્વનો નિયમ કહીએ છીએ। એમને પોતાના નિયમની અંદર એવું કહ્યું કે જો પદાર્થ पर लागतु बाह्य बल शून्य होय तो स्थिर पदार्थ स्थिर रहे अने नियमित गति करतो पदार्थ पोतानी गति चालू राखशे। पदार्थना आ गुणधर्मने पदार्थनु जड़त्व कहे छे। एटले के जो उदाहरण द्वारा आपणे समजवू होय के एक पत्थर छे, आ पत्थर स्थिर छे। पत्थर स्थिर होय एटले के ए समयेनो वेग आपणे कही शकीए 0 छे। एटले के पत्थर अत्यारे स्थिर अवस्थामां छे एवुं आपणे कही शकीए। त्यारबाद एक बीजी अवस्था जोई, पत्थर v जेटला नियमित वेगथी गति करे छे एटले के बीजी अवस्था छे नियमित गतिनी अवस्था। हवे विद्यार्थी मित्रों, गैलीलियो कहे छे के दरेक पदार्थ पासे जड़त्वनो गुणधर्म होय छे। जड़त्व एटले फेरफारनो विरोध। एनो मतलब के आ जे स्थिर पत्थर छे ए पोते हमेशा स्थिर रहवानो प्रयत्न करशे। पोतानी स्थिर अवस्थामां फेरफार एने पसंद नथी, ए फेरफार लावा नहीं दे अथवा फेरफारनो विरोध करशे। एवी ज रीते नियमित गति करतो जे पदार्थ छे ए पदार्थ पोतानी नियमित गतिमां फेरफार करवानो शुं करे? विरोध करे। सरलताथी नियमित गतिनी अवस्था ने बदलावा नहीं दे। एनो मतलब के जो मारे पत्थर ने एनी स्थिर अवस्था मांथी गति में लाववो होय तो मारे कोई बाह्य बल आपवू पड़े, जेने आपणे फोर्स कहीए छीए। एने अहींया हूँ एफ तरीके दर्शावीश। जो हूँ बाह्य बल आपू अने आ बाह्य बल जो पूरतू नहीं होय तो पत्थर शुं करशे? हलशे नहीं। एटले के पत्थर पोतानी स्थिर अवस्था जाळवવાનો प्रयत्न करशे। जो पत्थर बहु मोटो होय तो हूँ बळ आपीश तो पण ए हलशे नहीं। एवी रीते आ जे नियमित गति करतो पदार्थ छे एक नियमित गति चालू राखशे। जो मारे आ पदार्थनी नियमित गतिमां फेरफार करवो होय तो मारे अहींया बाह्य बळ आपवू पड़े। जो हूँ एनी दिशामां बाह्य बळ आपू तो एनो वेग वधे, एनी विरुद्ध दिशा में बाह्य बल आपू तो एनो वेग घटशे।
એટલે કે વેગમાં ફેરફાર થશે, પરંતુ પદાર્થ સરળતાથી ફેરફાર થવા દેતો નથી. અને જો ગેલિલિયોના કહ્યા પ્રમાણે આ બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ હંમેશા સ્થિર રહેશે અને નિયમિત ગતિ કરતો પદાર્થ હંમેશા પોતાની નિયમિત ગતિ ચાલુ રાખશે. એનો મતલબ કે ગેલિલિયોએ એવું કહ્યું કે સ્થિર અવસ્થા, વિદ્યાર્થી મિત્રો, અને નિયમિત અવસ્થા, આ અવસ્થા કેવી છે? સમતુલ્ય છે, એક સરખી છે. બરાબર. નિયમિત અવસ્થા અને સ્થિર અવસ્થા કેવી છે? સમતુલ્ય છે, એક સરખી છે. અને આ બંને અવસ્થાઓમાં આપણે એવું કહી શકીએ કે પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ, જેને આપણે F કહીશું, એ કેવું છે? શૂન્ય છે. ત્યારે જ આ બંને અવસ્થાઓ કેવી રહે? જળવાઈ રહે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આને બરાબર ધ્યાનમાં રાખજો. હવે આની ઉપરથી આપણે એક વસ્તુ એ પણ કહી શકીએ કે જ્યારે સ્થિર અવસ્થા અને નિયમિત અવસ્થા હોય ત્યારે પદાર્થ પરનો જે પ્રવેગ છે એ પ્રવેગ પણ શું થાય? શૂન્ય થાય. કેમ આવું થાય છે? પ્રવેગનું મૂલ્ય આપણને, પ્રવેગનું સમીકરણ આપણને ખબર છે, A = ડેલ્ટા V બાય ડેલ્ટા ટી, જ્યાં ડેલ્ટા V શું છે? વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે વેગ શું છે? 0. જો વેગ 0 તો એનો મતલબ કે પ્રવેગ પણ 0. અને એવી જ રીતે નિયમિત ગતિ કરતા પદાર્થમાં વેગ નિયમિત છે. જો વેગ નિયમિત હોય એનો મતલબ કે ડેલ્ટા V 0 થાય, વેગનો કોઈ ફેરફાર થવાનો જ નથી. તો ડેલ્ટા V 0 અને ડેલ્ટા V 0 તો પ્રવેગ પણ 0. એનો મતલબ કે સમતુલ્ય અવસ્થા, આપણે કહી કે સ્થિર અવસ્થા અને નિયમિત અવસ્થા સમતુલ્ય અવસ્થા છે, અને એમાં પદાર્થ પર લાગતું બાહ્ય બળ પણ 0 હશે અને પ્રવેગ પણ 0 હશે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીં પિક્ચરમાં ન્યૂટનને લાવીશું. આ બધી ચર્ચા તો આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરી ચૂકી છે, અને અહીંયા ફરીથી રિપીટ કરવાનું કારણ એ છે વિદ્યાર્થી મિત્રો કે ન્યૂટનની ગતિનો જે પહેલો નિયમ છે, એટલે કે ન્યૂટને ગતિના અભ્યાસ દ્વારા જે 3 નિયમો આપ્યા એમાંથી જે સૌથી પહેલો નિયમ, પ્રથમ નિયમ છે વિદ્યાર્થી મિત્રો, એ ગેલિલિયોના જડત્વના નિયમ પર આધારિત છે. ટૂંકમાં આપણે કહીએ કે ન્યૂટન દ્વારા આપવામાં આવેલો ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો જે નિયમ છે એ નિયમનું એક બીજું સ્વરૂપ છે. બરાબર. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ જડત્વના નિયમ પર આધારિત છે. તો સૌથી પહેલો પોઈન્ટ તો વિદ્યાર્થી મિત્રો આપણે એ યાદ રાખવાનો છે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જડત્વના નિયમ પર આધારિત છે. એટલે કે પાયાનો નિયમ જડત્વનો નિયમ છે. જડત્વના નિયમ ઉપરથી જ ન્યૂટને થોડો ફેરફાર કરી, શબ્દો બદલી અને પોતાનો પ્રથમ નિયમ આપ્યો, જેને આપણે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને એ મગજમાં ક્લિયર રાખવાનું છે કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ જડત્વનો નિયમ જ છે. એને ફક્ત થોડો મોડિફાય કરી, બદલી, શબ્દોને થોડા આગળ પાછળ કરી અને એમને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ આપ્યો છે. તો હવે આપણે ઉદાહરણ દ્વારા ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ જોઈશું વિદ્યાર્થી મિત્રો. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ એ ગેલિલિયો દ્વારા આપવામાં આવેલા જડત્વના નિયમ પર જ આધારિત છે. આપણે ન્યૂટનની ગતિના નિયમને 2 પ્રકારે લખી શકીએ, જેમાં પ્રથમ છે એનું વિધાન આપણે આ રીતે લખી શકીએ: દરેક પદાર્થ તેની સ્થિર અવસ્થા અથવા નિયમિત સુરેખ ગતિની અવસ્થા જાળવી રાખે છે, સિવાય કે કોઈ બાહ્ય બળ તેને કંઈક કરવાની ફરજ ન પાડે. વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે
सरल भाषा में कहेवू होय तेवुं कही शकीए के स्थिर पदार्थ ए स्थिर अने नियमित गति करतो पदार्थ ए नियमित गति चालू राखशे ज्यां सुधी एनी उपर कोई बळ आपी एने कंईक बीजू करवानी फरज न पाडवामां आवे। बीजू करवानी फरज एटले स्थिर पदार्थ ने गति करवानी फरज न पाडवामां आवे अने नियमित गति करता पदार्थ ने एनी गति में फेरफार करवानी फरज न पाडवामां आवे बाह्य बळ द्वारा, त्यां सुधी ए पोतानी अवस्था जाळवी राखशे। तो विद्यार्थी मित्रों आ हतो न्यूटननी गतिनो पहलो नियम। तमे ध्यानथी वांचशो तो तमने ए ज लागशे के आ तो जड़त्वनो नियम ज छे। तो विद्यार्थी मित्रों साचुं छे, जड़त्वना नियम उपरथी ज एमने गतिनो नियम बनाव्यो छे। चलो, जे न्यूटननी गतिनो प्रथम नियम छे एने बीजा शब्दोनी अंदर आपणे आ रीते पण लखी शकीए के जो पदार्थ पर चोख्खुं बाह्य बळ शून्य होय तो तेनो प्रवेग शून्य होय छे। जो पदार्थ पर चोख्खुं बाह्य बळ लागतुं होय तो पदार्थनो प्रवेग अशून्य होय छे। एटले के पदार्थ उपर कोई बाह्य बळ नथी लागतुं। धारो के आपणे समजवुं होय तो आ आकृति आपणे सौथी बेस्ट छे। आ पदार्थ उपर बाह्य बळ जो शून्य होय तो विद्यार्थी मित्रों बाह्य बळ शून्य होवाथी मैं तमने कह्युं के पदार्थ स्थिर छे अने कोई बाह्य बळ लागतुं नथी, तो पदार्थ स्थिर ज रहेवानो छे। अने जो स्थिर रहेशे तो वेग 0 रहेशे, अने जो वेग 0 रहेशे तो प्रवेग पण 0 रहेशे। परंतु हवे जो हूँ अहीं बळ आपूं अने आ बळ द्वारा पदार्थ हवे गति करवानुं शरू करे अने धारो के 0 मांथी एनी गति 5 मीटर पर सेकंड थई, तो विद्यार्थी मित्रों हवे आ प्रवेग 0 नहीं रहे। आनी अंदर कंईक प्रवेगनी वेल्यू थशे। तमे जुओ प्रवेगनुं सूत्र मेळवो A = V2 - V1 भाग्या T2 - T1। तो तमे जुओ, धारो के आपणे बळ आप्युं छे 2 सेकंड माटे, चलो 1 ज सेकंड लईए, 1 सेकंड माटे बळ आप्युं तो अहींया V2 शुं छे 5, V1 शुं हतो 0 हतो, केम के पहेला ज्यारे पदार्थ स्थिर हतो त्यारे एनी प्रारंभिक वेग शुं हतो 0। T2 - T1 एटले के 1 सेकंड माइनस 0 सेकंड, तो प्रवेग केटलो थयो 5 मीटर पर सेकंड। एनो मतलब के प्रवेग हवे अशून्य छे। प्रवेग केटलो थयो 5 मीटर पर सेकंड। तो जे न्यूटननी गतिनो प्रथम नियम छे के ज्यारे कोई पदार्थ उपर चोख्खुं बाह्य बळ शून्य होय एटले के कोई बाह्य बळ नथी लागतुं त्यां सुधी एनो प्रवेग शून्य। जो एनी उपर बाह्य बळ लागतुं होय तो एनो कोईक प्रवेग हशे। ए प्रवेग केवो हशे? अशून्य हशे। अशून्य एटले कोईक वेल्यू धरावतो हशे। ओके, हवे विद्यार्थी मित्रों केटलाक उदाहरण द्वारा आपणे जे न्यूटननो गतिनो प्रथम नियम छे एने आपणे वेरीफाई करीशुं। ओके, तो तमने तमारी चोपड़ीनी अंदर કેટલાક ઉદાહરણો આપ્યા છે। હું અહીંયા એ જ ઉદાહરણ લઈશ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને જ્યારે ચોપડી વાંચો તો તમને ખ્યાલ આવે। ચોપડીની અંદર તમને એક ટેબલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો। ધારો કે આ ટેબલ છે। આ ટેબલ ઉપર એમને એક ચોપડી મૂકેલી છે, એક બુક મૂકેલી છે। ધારો કે આ બુક આપણે આ રીતે બનાવી દઈએ। આ આપણી ચોપડી છે, બુક, બરાબર। एना पेजीस है। तो विद्यार्थी मित्रों आ जो चौपड़ी है ए चौपड़ी अत्यारे टेबल ऊपर स्थिर पड़ेली है आने आपणे टेबल कह्युं। तो आ चौपड़ी क्या सुधी स्थिर रहेशे? ज्यां सुधी एनी उपर चोख्खुं बाह्य बळ न लागे त्यां सुधी। एनो मतलब ए थोड़ो थयो के एनी पर बाह्य बळ नथी लागतुं। तमे जुओ आ चौपड़ी ऊपर बाह्य बळ लागे छे। कोनु बाह्य बळ लागे छे? तो आ जे चौपड़ी छे एनु कंईक वजन धारो के आपणे एम लईए तो आ जे चौपड़ी छे ए चौपड़ी द्वारा आ टेबल ऊपर वजन बळ लागशे, जेने आपणे डब्ल्यू कहीए छीए। अने डब्ल्यू आपणने खबर छे, डब्ल्यू बराबर mg।
જ્યાં જી શું છે? ગુરુત્વ પ્રવેગ. જ્યાં જી ગુરુત્વ પ્રવેગ. બરાબર. હવે આ બળ એની ઉપર નીચે તરફ લાગે છે, એટલે કે ચોપડી આ ટેબલ ઉપર નીચે તરફ બળ લગાવશે અને ટેબલ એ પોતે ચોપડી ઉપર એના જેટલું ને જેટલું એક બીજું બળ લગાવે, જેને આપણે એન તરીકે દર્શાવીશું. અને જે એન છે એને આપણે કહી શકીએ લંબ બળ, અથવા એનું બીજું પણ નામ છે પ્રતિક્રિયા બળ. પ્રતિક્રિયા બળ કેમ કહેવામાં આવે છે? જો ચોપડી ટેબલ ઉપર બળ લગાવતી હોય તો ટેબલ પણ એની પ્રતિક્રિયા આપે અને ચોપડી ઉપર બળ લગાવે. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ કે ચોપડી ઉપર બળ તો લાગે છે, પરંતુ W અને N મૂલ્યમાં સરખા છે, એટલે કે W = N. તમને કદાચ ચોપડીની અંદર આ બળને R પણ લખેલું હોય, ચોપડીમાં તમને R ને પણ લંબ બળ તરીકે ઓળખવામાં આવે છે. તો અમુક ચોપડીમાં N આપેલું હોય છે, અમુક ચોપડીમાં R આપેલું હોય છે. તો R કે N વડે તમે લંબ બળને દર્શાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ન્યૂટનની ગતિના જે પ્રથમ નિયમ અનુસાર ચોપડી ઉપર લાગતું ચોખ્ખું બળ તમે જુઓ, W = N. જો W = N હોય, અથવા આપણે ચોપડી પ્રમાણે જોઈએ તો W = R, એટલે કે વજન બળ બરાબર પ્રતિક્રિયા બળ. તો ચોપડી ઉપર લાગતું ચોખ્ખું જે બળ છે, ચોખ્ખું બળ કેવું થશે? શૂન્ય. કેમ કે આ જે પ્રતિક્રિયા બળ છે એ ઉપર તરફ લાગે છે અને વજન બળ નીચે તરફ લાગે છે, અને બંને સમાન મૂલ્યના હોવાથી આપણે એવું કહી શકીએ કે ચોપડી ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે. અને જો ચોપડી ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો ચોપડીનો પ્રવેગ પણ કેવો હશે? શૂન્ય હશે. અને ચોપડીનો પ્રવેગ શૂન્ય હોય તો એનો વેગ પણ કેવો હોય? શૂન્ય હોય. અને ચોપડીનો વેગ શૂન્ય હોય તો ચોપડી કેવી થશે? સ્થિર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ થાય કે ન્યૂટનની ગતિના નિયમ અનુસાર જે ટેબલ ઉપર ચોપડી પડેલી છે એની ઉપર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે, અને ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય છે તેટલા માટે ચોપડી સ્થિર છે. હવે સમજાય છે તમને? આપણે આમ બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો ચોપડી ઉપર બળ તો લાગે છે, પણ બંને બળો એકબીજાની વિરુદ્ધમાં લાગે છે. એક ઉપર લાગે છે, એક નીચે લાગે છે. આ બંને સમાન મૂલ્યના હોવાથી બંને એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલા માટે ચોખ્ખું બાહ્ય બળ કેવું બને છે વિદ્યાર્થી મિત્રો? ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય બને છે. અને તેથી આપણે કહી શકીએ ન્યૂટનની ગતિના પહેલા નિયમ અનુસાર ચોપડી કેવી થશે? સ્થિર થશે, સ્થિર રહેશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો એક એક્ઝામ્પલ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ઉદાહરણની અંદર કારની 3 સ્થિતિનો અભ્યાસ કરીશું. કારની 3 સ્થિતિમાં સૌથી પહેલી સ્થિતિ એટલે કે કેસ નંબર 1 એ દરમિયાન કાર સ્થિર છે. તો પહેલી સ્થિતિમાં કાર સ્થિર છે. ત્યારબાદ બીજી પરિસ્થિતિમાં કાર ગતિ કરવાનું શરૂ કરે છે. સ્થિરમાંથી ગતિ કરવાનું શરૂ કરે એટલે આપણે એવું કહી શકીએ કે એના વેગમાં ફેરફાર થશે. અને જો વેગમાં ફેરફાર થાય તો કાર પ્રવેગિત બને, એટલે કે એની ગતિને આપણે પ્રવેગિત ગતિ કહી શકીએ. ત્યારબાદ ત્રીજા કેસમાં વિદ્યાર્થી મિત્રો, આપણે કાર અમુક સમય પછી નિયમિત ગતિ ધારણ કરે છે એવું આપણે સ્વીકારીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 કેસનો અભ્યાસ કરીશું, અને આ 3 કેસ દ્વારા આપણે ન્યૂટનની ગતિનો જે નિયમ છે એને ચકાસીશું, એને સમજીશું. તો જુઓ, કેસ 1માં કાર સ્થિર છે. ન્યૂટને કહ્યું એ પ્રમાણે પદાર્થ ઉપર જો ચોખ્ખું બાહ્ય બળ ન લાગતું હોય તો એનો પ્રવેગ શૂન્ય બનશે. એટલે કે કાર સ્થિર છે, આની ઉપર જે ચોખ્ખું બાહ્ય બળ F શૂન્ય છે,
પ્રવેગ કેવો બને? શૂન્ય બને. ઓકે, અથવા આપણે એવું કહી શકીએ કે કાર સ્થિર છે, એની ઉપર કોઈ પ્રવેગ નથી, પ્રવેગ શૂન્ય છે, એનો મતલબ કે એની ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ પણ શૂન્ય છે. ત્યારબાદ વિચારો મિત્રો, હવે કાર ઉપર કોઈ બાહ્ય બળ લગાવવામાં આવે છે, એનું મૂલ્ય તમે કોઈ પણ ધારી શકો છો. તો હવે હું કાર ઉપર કોઈ એક ચોખ્ખું બાહ્ય બળ લગાવું છું અને કાર સ્થિર સ્થિતિમાંથી ધીમે ધીમે ગતિ કરવાનું શરૂ કરે છે. શરૂઆતમાં 1 મીટર પર સેકન્ડ, 2 મીટર પર સેકન્ડ, 3 મીટર પર સેકન્ડ, 4 મીટર પર સેકન્ડ, એમ ધીમે ધીમે કાર ગતિ કરવાનું શરૂ કરે છે, એનો વેગ ધીમે ધીમે વધે છે. તો એનો મતલબ એવું કહી શકાય કે પદાર્થનો, એટલે કે આપણી કેસમાં કારનો વેગ વધશે. અને આ વેગ કોના કારણે વધે છે? તો આપણે એને બાહ્ય બળ આપ્યું છે એટલા માટે. અને જો વેગ વધે એટલે કે વેગમાં સમય સાથે ફેરફાર થાય, અને જો વેગમાં સમય સાથે ફેરફાર થાય તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે કાર શું થાય? પ્રવેગિત બને અથવા પ્રવેગિત ગતિ કરવાની શરૂઆત કરે. હવે વિદ્યાર્થી મિત્રો, આની ઉપર જે બળ લાગે છે એ બળ કોણ લગાવે છે? તો તમે તરત જ કહેશો કે કારનું એન્જિન. આપણે તરત જવાબ આપીએ કે કારના એન્જિન દ્વારા એની ઉપર બળ લાગે. કારનું એન્જિન ટ્રાન્સમિશન સિસ્ટમને પાવર ટ્રાન્સફર કરે અને એ ટાયરને મળે, અને ટાયર ફરે તો ગાડી આગળ જાય. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે તદ્દન ખોટા છો. ધારો કે અહીં ઘર્ષણ બળ હોત જ નહીં તો બળ લગાવવાની જરૂર જ ના પડત. એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો, કારની જે ગતિ છે, કારનો જે પ્રવેગ છે એ ઘર્ષણને આભારી છે. જો ઘર્ષણ જ ન હોત તો તમારી ગાડી, એનું જે ટાયર છે એ ટાયર ત્યાં ગોળ ગોળ જ ફરે રાખે, આગળ જઈ જ નહીં શકે. ઘર્ષણને કારણે તમારું ટાયર એ આગળ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ કે બાહ્ય બળ અહીંયા કોના દ્વારા લાગે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે એવું કહી શકીએ કે ટાયર અને જમીન વચ્ચે આ જે ઘર્ષણ બળ છે એના કારણે પદાર્થ ઉપર બાહ્ય બળ લાગશે. જે બાહ્ય બળ કોણ આપશે? બાહ્ય બળ આપશે ઘર્ષણ. એટલે કે આપણા કેસમાં બાહ્ય બળનું કામ કોણ કરે છે? ઘર્ષણ બળ કરે છે. અને ઘર્ષણ બળ આપણા કેસમાં બાહ્ય બળ તરીકે કામ કરતું હોય તો પદાર્થનો જે વેગ છે એ ધીમે ધીમે વધે. પદાર્થ એટલે કે આપણા કિસ્સામાં કાર પ્રવેગિત બનશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજો કિસ્સો જોઈએ, નિયમિત ગતિવાળો. એનો મતલબ કે પદાર્થ જો હવે v = 50 મીટર પર સેકન્ડના નિયમિત ગતિથી આગળ વધે છે, કાર એનો વેગ હવે નિયમિત છે, વધતો પણ નથી અને ઘટતો પણ નથી. એનો મતલબ શું થયો? એનો મતલબ એ થયો કે જે ઘર્ષણ બળ લાગે છે એના વિરુદ્ધમાં આપણે બળ લગાવ્યું અને આ ઘર્ષણ બળને સમતોલ કર્યું. ઘર્ષણ બળને શું કર્યું? સમતોલ. ઘર્ષણ બળ આમ લાગતું હતું, એટલું જ બળ એના વિરુદ્ધમાં લગાવ્યું તો ઘર્ષણ બળ સમતોલ થયું. અને ઘર્ષણ બળ સમતોલ થાય તો આપણે એવું કહી શકીએ કે બાહ્ય બળ કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. અને બાહ્ય બળ શૂન્ય થઈ ગયું તો એનો મતલબ કે પદાર્થ ઉપર હવે પ્રવેગ પણ શું બનશે? શૂન્ય બનશે. એટલા જ માટે પદાર્થ શું કરે? નિયમિત ગતિ કરે. અને નિયમિત ગતિ કરતા પદાર્થનો પ્રવેગ આપણે શું લઈએ છીએ? 0 લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉપરથી આપણે એવું કહી શકાય, આ ઉદાહરણથી આપણે એવું કહી શકાય કે ન્યૂટનની ગતિનો જે પ્રથમ નિયમ છે એ આપણને એવું કહે છે કે જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે એની ઉપર લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય છે. અથવા આપણે બીજા શબ્દોમાં કહીએ તો પદાર્થ ઉપર જો લાગતું ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હશે તો સ્થિર પદાર્થ સ્થિર રહેશે
અને નિયમિત ગતિ કરતો પદાર્થ પોતાની ગતિ ચાલુ રાખશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હતો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. આશા રાખું છું કે તમને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ સમજાયો હશે. આજે મેં જે પણ ટોપિક કવર કર્યા એ જો સમજાયો હોય, તમને પસંદ આવ્યું હોય તો તમે આ વિડીયોને જરૂરથી લાઈક કરો, તમારા મિત્રો સાથે એને શેર કરો, અને તમને કોઈ મૂંઝવણ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં મને એને લખી જણાવો, હું એનો જવાબ જરૂરથી તમને આપીશ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.